સ્વાગત કરું છું અને હૃદયના ઉમળકાથી પરિવાર વતીથી આવકારું છું. ધન્યવાદ. કાર્યક્રમની શરૂઆત આપણે ગણપતિ દાદાના મંત્ર સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યે ખૂબ ખૂબ સરસ. ધન્યવાદ ભાઈ. દાતાશ્રીનું સન્માન અત્યારે સભાએ મારફત થઈ રહ્યું છે ભાઈ. જોરદાર તાળીઓ વગાડીશું. અને આપણા તિથિ ભોજનના દાતા પણ છે અને શાળાના આપણા રંગ પણ છે ભાઈ. ખૂબ સરસ દાતાને અભિનંદન. જેટલે એમના ખૂબ સરસ. બસ હવે શાંતિ જાળવીશું. સમયની પાબંદી છે. કર્તવ્યો પણ રજૂ કર્યા. હવે એક તમને નાનકડો એવો પ્રસંગ કહેવા માંગુ છું કે સરસ મજાનો આપણી શાળા જેવો સાદીપની ઋષિનો આશ્રમ હતો. એ જમાનાની અંદર આશ્રમની અંદર વિદ્યાર્થીઓ વિદ્યા અભ્યાસ કરવા માટે જતા હતા. આ આશ્રમની અંદર જ્યારે છેલ્લે ભણવાનું પૂરું થઈ જાય ત્યારે વિદાય લેવાનો પ્રસંગ આવે ને, જેમ આજે તમારે આ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી અને આગળ ઉચ્ચ અભ્યાસ માટે તમે જઈ રહ્યા છો, એવી રીતે વિદ્યાર્થીઓ આશ્રમની અંદર સાદીપની ઋષિના આશ્રમમાંથી એ જઈ રહ્યા હતા. તેમાં કૃષ્ણ હતા, બલરામ હતા, બીજા રાજાના દીકરાઓ પણ તેઓ અભ્યાસ કરતા હતા. આ બધા જ તેઓ અભ્યાસ કરવા માટે હાજર હતા. એમનો આજે વિદાયની જેમ છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે નિયમ હોય, આશ્રમની અંદર એવો નિયમ હોય છે કે ગુરુ વંદનાની અંદર ગુરુ દક્ષિણામાં કંઈક ને કંઈક આપે. જેમ કે બલરામ હળ લાવ્યા હતા, એમને હળ આપ્યું. પછી રાજાના છોકરાઓ હતા, કોઈ માખણ લાવ્યા, કોઈ વસ્તુ લાવ્યા, કોઈ ચીજ લાવ્યા. આવી બધી ભેટ આપતા હતા આશ્રમમાં, પોતાના ગુરુ સાદીપનીને આપતા હતા. સુદામાની પાસે કશું જ નતું, તો કંગાળ હતા ભાઈ. એ ફૂલ લાવ્યા હતા, એમને ફૂલ પણ અર્પણ કર્યા. અને છેલ્લે વારો આવ્યો કૃષ્ણ ભગવાનનો. કૃષ્ણ ભગવાન જ્યારે ઊભા થયા એમને ખાલી હાથે આવે છે. ફક્ત એમના માથા ઉપર પાઘડી પહેરી હતી. એ પાઘડી એમને સાદીપની ઋષિના ચરણમાં ધરી દીધી અને મૂકી અને કહ્યું કે મારી આ આશ્રમની સમૃદ્ધિનો વિકાસ થાય, ચારે બાજુ આ સમૃદ્ધિ ફેલાયેલી રહે. ત્યારે સાદીપનીએ શું કર્યું ભાઈ? જુઓ, તમને તો સાહેબે કે આપણા સ્ટાફની અંદરથી ના જ પાડી હતી કે આપણે કંઈ લાવવાનું નથી, છતાં પણ તમે પ્રેમરૂપી એક સરસ્વતીની મૂર્તિ શાળાને ભેટ આપી. કૃષ્ણ ભગવાને એક પાઘડી આપી. પણ ગુરુજીએ શું કર્યું? તો ગુરુજીએ એ પાઘડી ઉપર એક મોરપીંછ મૂક્યું અને એ મોરપીંછ મૂકી અને એ પાઘડી કૃષ્ણ ભગવાનને પાછી પહેરાવી દીધી. તો ગુરુજનો શું કરે ભાઈ કે વિદ્યાર્થીઓ, આપણે તમે કે સોનું ચોદું રૂપી કંઈક આપણે તમારી પાસેથી લેવાની ગુરુજીની અપેક્ષા ના હોય, પણ ગુરુ તો તમને મોરપીંછની જેમ તમારી વિકાસ થાય, તમારી પ્રગતિ થાય, તમે ખૂબ જ આગળ સુખી થાઓ એવા આશીર્વાદ આપે. આપણે કૃષ્ણ ભગવાનને એવા સરસ મજાના આશીર્વાદ આપી મોરપીંછ લગાવી અને પાઘડી એમને પાછી પહેરાવી. તમારો આ પહેલો પડાવ છે. 8 વર્ષ તમે આ શાળામાં રહ્યા છો. પહેલાના જમાનાની અંદર ઉમરા હતા, એ ઉમરા ઓળંગીને જવું પડતું હતું. તમે જ્યારે શાળાની અંદર આવ્યા ત્યારે ઘરના ઉમરા ઓળંગી અને શાળામાં આવતા ત્યારે રોતા ખકડતા આવતા હતા. આજે પણ રોતા રોતા જ જાઓ છો. કેમ કે શાળામાંથી ઘણું બધું મેળવ્યું છે તમે, શાળાનું ઘણું કામ પણ કર્યું છે તમે. NMSની પરીક્ષા હોય, CETની હોય, BSNની હોય કે ગમે તેની પરીક્ષા હોય, એની અંદર કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ તમે ખૂબ જ સારી રીતે ભાગ લીધો છે. શાળાનું ઘણું કામ કર્યું છે, ઘણું શાળામાંથી મેળવ્યું છે અને સારા સંસ્કારો પણ તમે મેળવ્યા છે. તો મારો કહેવાનો ભાવ તમે થોડોક એટલો જ છે કે તમે શાળાના જે સંસ્કારો છે, અમારે ગુરુ દક્ષિણામાં તમારી પાસે સોનું રૂપું કંઈ નથી લેવાનું. તમારા સંસ્કારો, જેમ આપણા બનાભાઈએ પણ વાત કરી, સાહેબે પણ વાત કરી, એ તમારા સંસ્કારો ક્યારેય લિજ્જિત ન કરતા, શિક્ષકનું માથું ઊંચું થાય એવી રીતે રાખજો. અને જીવનની અંદર ક્યારે પણ નિષ્ફળતા મળે તો નાસીપાસ કદી થતા નહીં. અને તમારો અભ્યાસ કદી અધૂરો છોડતા નહીં. અભ્યાસ પૂરેપૂરો કરજો. ભલે જીવનની અંદર કોઈ વખત પરીક્ષામાં નાપાસ થાઓ તો એ પણ નિષ્ફળતા એ સફળતાની નિશાની છે. એટલે ક્યારેય નિષ્ફળતા મળે તો પણ સફળ થાવજો. જેમ કે મોરારી બાપુ
અત્યારે 142 દેશો એમની કથાને લાઈવ જુએ છે, બરાબર. પ્રમુખ સ્વામીની કથા હોય તો વિશ્વના કેટલાય દેશો લાઈવ જુએ છે. એમના અભ્યાસ વિશે તમને કહીએ તો આપણને એક શરમજનક લાગે કે આટલો સામાન્ય અભ્યાસ, તો એ લોકો પણ આટલા ઉચ્ચ હોદ્દા ઉપર જતા રહ્યા છે. તો તમને પણ મારી વિનંતી છે કે કોઈ દિવસ ક્યારેય નાસીપાસ થયા વગર, હિંમત હાર્યા સિવાય તમારો અભ્યાસ અધૂરો છોડતા નહીં અને સંસ્કારો શાળાના ઉજવાડજો, શાળાનું નામ રોશન કરજો. બસ સમયના અભાવે હું આટલું તમને કહું છું. હવે જે શાળાની પ્રગતિ આપણા આચાર્યશ્રીના કારણે છે, શાળાની અંદર સતત કાર્યરત છે, ક્યારે પણ સાહેબ બેસતા નથી અને એમને શારીરિક ઇમ્યુનિટી પણ સારી છે. અને શાળાને આજે જે પ્રગતિ અને હરણફાળ શાળાએ ભરી છે એ આચાર્યશ્રીના કારણે છે. કારણ કે શાળાના પ્રાણ એટલે આચાર્ય સાહેબ કહેવાય ને. આચાર્ય એ શાળાનો પ્રાણ છે. આચરતી ઇતિ આચાર્ય, સંસ્કૃતમાં કહેવત છે કે આચરણ કરે એ જ આચાર્ય. જો આચરણ જ ન થતું હોય તો બીજા ઉપર કેવી અસર થાય? એટલે સાહેબ પોતે જ આચરણ કરે છે. તેવા આચાર્યશ્રીના પણ આજે આશીર્વાદ બાળકોને લેવાના. શાળાના વડા તરીકે હું સાહેબ શ્રી ભરતભાઈને વિનંતી કરું કે તેઓ આવશે અને આશીર્વાદ આપશે. આજના જેતપુર પ્રાથમિક શાળાની અંદર ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભમાં ઉપસ્થિત અહીંયા સર્વે મંચસ્થ મહેમાનોનું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. સાથે આ સ્કૂલનો જેની કામ જેને કર્યું છે અને જેના આપણે એના છાયા નીચે બેસી રહ્યા છે અને એમને સુંદર કાર્ય જેટલું કહ્યું છે એટલું આપ્યું છે અને આજ પણ એમના તરફથી બાળકોને તિથિ ભોજન આપી રહ્યા છે એવા કોન્ટ્રાક્ટર સંકેતભાઈને પણ હાર્દિક સ્વાગત અને દિલથી આભાર કે આપ અમારી સાથે જોડાયા છો અને અમને તમારા ગણ્યા છે. આજ એમને પણ અહીં આવી અને બાળકોને સારું તિથિ ભોજન આપી રહ્યા છે. તો ધોરણ 8ના વિદાય સમારંભમાં સર્વે બાળકોનું આમ તો બધું બહુ ઘણું કહી દીધું છે. તો મેં ઘણીવાર જોયું છે કે બાળકોના જીવનની અંદર પરિવર્તન બહુ આવી જાય છે જ્યારે તમે એક પ્રાથમિક શાળામાંથી માધ્યમિક શાળામાં જાઓ છો. એક પદ અલગ પ્રકારનું થાય છે, એક કક્ષા બદલાય છે. માધ્યમિક વિભાગમાં જાઓ છો ને ત્યારે એનું વય કક્ષા, એની વૃત્તિ આ બધું બદલાય છે. તો એક જ કહીશ કે તમે જ્યાં પણ ભણો છો, 9, 10 ભણો, 11, 12 ભણો, એ પોતાના મનની અંદર એક સંકલ્પ કરજો કે હું મારા માટે, મારા પરિવાર માટે અને મારા જિંદગીના આગળના વર્ષ સુખી કરવા માટે ભણી રહ્યો છું કે ભણી રહી છું. આ મનની અંદર મંકપ રાખજો. જો નહીં ભણો અને કંઈ કાર્ય નહીં કરો, તમે અલગ દિશા ઉપર જશો તો આગળનું ભવિષ્ય યાદ રાખજો બધા કે મજૂરી ઉપર જીવન ચાલે એમ નથી. હાલ તમારા માતા પિતાને જુઓ કે ખેતી કરતા હોય કે ફેક્ટરીમાં નોકરી કરતા હશે, એની ગરમીમાં પરસેવો, ઉનાળાની ગરમીમાં પરસેવો પડતો હોય ને પતરાવાળો શેડ હોય ને તો એ પોતે કોના માટે મહેનત કરે છે? તમારા માટે. તો એમની ધ્યાનમાં રાખી, એમને લક્ષ્યમાં રાખી જિંદગીમાં ક્યાંય પણ અલગ રસ્તા પર જતા હોય તો યાદ રાખવાનું કે મારા મા બાપની જિંદગી શું થશે કે હું નહીં ભણું તો મારા જિંદગીમાં એમના ઉપર નિર્ભય થઈ જઈશ. એમના નોકરી, એમની ખેતી ઉપર મારે કમાવાનું બાજુ રહ્યું, એમના ઉપર આધાર રાખીશ. આપણે કેવા ઓળખાવા જોઈએ? કોઈના નામથી. તમારા મા બાપ તમારા નામથી ઓળખાવા જોઈએ. તમારા મા બાપ તમારા નામથી ઓળખાવા જોઈએ કે ભાઈ આ કોણ છે? તો આ ભાઈ આમનો દીકરો છે. એવું આપણે ઉદ્ભવ કરવું પણ, એની અંદર રહેલી શક્તિઓને પેદા કરવી પણ. જીવનમાં દરેક વખતે પ્રગતિ કરવા જતી વખતે નિષ્ફળતા પણ મળી શકે છે, પણ નિષ્ફળતાની અંદર એવું નહીં કે જિંદગીમાં પૂરું થઈ ગયું. ધોરણ 10 ની અંદર નપાસ થયા તો એવું જિંદગી પૂરી થતી નથી. એના આગળ પણ મહેનત કરો તો ઘણું બધું પ્રાપ્ત થઈ શકે છે. તો તમને એટલી જ આશીર્વાદ દિલથી કે આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને જીવનની અંદર કોઈ પણ ક્ષણે આ શાળાની મારી જરૂર હોય તો આપ નિશ્ચક કોઈ પણ પ્રકારના આ મનની અંદર રાખ્યા વગર આપ શાળામાં આવી શકો છો
સાહેબ કે મારી જરૂર હોય ગમે ત્યારે તો આપ ભણવા માટે પણ આપની જરૂર હોય કે સાહેબની જરૂર છે કે બેનની કોઈ આપની ગાઈડન્સની જરૂર હોય તો ચોક્કસ આપને હાર્દિક સ્વાગત. ભવિષ્યમાં આપ અમારાથી દૂર જાઓ છો પણ મનથી દૂર જતા નથી. ખાલી ફક્ત આપનું એક પ્રાથમિક વિભાગમાંથી માધ્યમિક શાળા છૂટી જાય છે, દિલમાં જે છે એ તો હંમેશા આપ રહો જ છો. આપનું કાર્ય પણ સારું છે. તમે બેન નીતાબેન અને બહેનોની પ્રતાપે આપ 3 શ્લોક શીખ્યા છો. આ 3 શ્લોકોનું આચરણ જીવનની અંદર કરો. સવારે ઉઠતા, બપોરે જમતા, રાતે જમતા, સૂતી વખત એ આચરણ કરશો તો જીવનની અંદર એ મનની અંદર કોઈ પણ પ્રકારના કે ખોટા વિચારો આવશે ને ત્યાં હંમેશા શું થશે? ત્યાં ખોટા વિચારોના અંદર આચરણ કરતા વિચારશો. ખોટી ટેવ, ખોટા વ્યસનો આ દૂર રહેશો. આ હાલ કહી રહ્યા છે પણ જીવનની અંદર 18 વર્ષની ઉંમરે આની તમને અનુભવ થશે કે આ સાહેબ, આ બહેનો અમને કહેતા હતા અને જો એમનું અમે માન્યું હોત તો આજે હું અલગ દુનિયાની અંદર અલગ જગ્યાએ હોત. તો આપને એક જ અપેક્ષા, આપ સારી પરીક્ષાઓ એનએસની અંદર હમણાં પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે તો બીજા તો જોઈ શક્યા કે 4 વિદ્યાર્થીઓ પાસ થયા છે ને એમાં મેરિટમાં 2 વિદ્યાર્થીઓ. ખરેખર ધન્યવાદ આ બાળકોને તો મહેનત એના સાહેબો બહેનોએ કરાવી છે. બંને મેરિટમાં નંબર છે. આખા ગુજરાતમાં 5000 વિદ્યાર્થીઓને મેરિટમાં શિષ્યવૃત્તિ મળશે. 5000 વિદ્યાર્થી આખા ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ ગણાય પરીક્ષા આપતા. સમથિંગ 4-5 લાખ વિદ્યાર્થીઓ સમથિંગ પરીક્ષા આપી છે. એમાંથી આવા 5000 વિદ્યાર્થીઓ એમાં જેતપુર શાળાના આ 2 વિદ્યાર્થીઓ તો મેરિટમાં આવી ગયા છે. ફાઇનલ છે. ત્રીજાનું મેરિટ ઉપર ડિપેન્ડ છે. શું હશે? તો એમને 48000 રૂપિયા શિષ્યવૃત્તિ મળી. દર મહિને 1000 રૂપિયા, 12 મહિનાના 12000, 4 વર્ષ 12 ચોક 48000 રૂપિયા શિષ્યવૃત્તિ એમને શેનાથી મેળવી? અભ્યાસથી. કોઈના કાર્ય, કોઈના ઉપર નહીં, પોતાના કાર્યથી. કોઈક સાહેબ બેનના મહેનતથી. સંજયની મહેનત પુષ્કળ છે એની પાછળ. ખાસ એને પણ અભાવજો ભાઈ કે એને ખરી મહેનત કરી છે આ બાળકો પાછળ. શાળા તો એની કાયમ માટે કરે છે પણ એ દિલથી મહેનત કરે છે. સીઈટી નું રિઝલ્ટ આવશે. આ બધી પરીક્ષામાં બધા મહેનત કરો. તમને ભણવાનું આપણું જ હોય છે, આપણી જ ભણવાની ધોરણનું જ હોય છે, વિશેષ ભણવું પડે છે. ધોરણ 6 માં પરીક્ષા પર 1 થી 5 નું જ આવે છે પણ આપણું આચરણ કરેલું હોવું જોઈએ કે મનથી આચરણ કરો. કોઈ વસ્તુ સ્વીટ મૂકી હોય, ગળી વસ્તુ મૂકી તો આપણી અંદરથી કેવું થાય? રસ પેદા થાય. અહીંયાથી શું થાય? રસ પેદા થાય ને એને શું કહેવાય? આપણી જ્ઞાનેન્દ્રિયો કહેવાય. એ જ્ઞાનેન્દ્રિયો જેમ રસ પેદા કરે છે ને, ગળ્યું ખાવાની, તીખું ખાવાની, પડીકું ખાવાની, એમ ભણવાની પણ જ્ઞાનેન્દ્રિયો પાર કરી અને એની અંદર રસ પેદા કરશો ને તો ભવિષ્યની અંદર કોઈ તાકાત નથી કે જીવનમાં તમને ક્યાંય પાછા પાડી શકે. એ જ તમને દિલથી મારા અંદર આત્માથી આપને આશીર્વાદ. આપ સદાય પ્રગતિ કરો એ જ ભગવાનને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત. ખૂબ ખૂબ સરસ સાહેબ શ્રી આપણને આશીર્વાદ આપ્યા. હવે આપણે જેમ જેમ પ્રાથમિક શાળામાં ભણ્યા હોઈએ તો આગળ જઈએ એટલે ભૂલતા જઈએ છીએ, બરાબર? પણ તમે શિક્ષકોને કાયમી યાદ રાખજો. હવે વર્ગ શિક્ષક સાહેબની પાસે તમે ભણ્યા હોય એટલે એમની પ્રત્યે લગાવ તો હોય જ ને. તો આપણે તમારા જે 8મા ધોરણના વર્ગ શિક્ષક શ્રી જાગૃતિબેન, એમનું જરાક ગળું ખરાબ થઈ ગયું છે છતાંય પણ બેનને વાત કરી કે એમને કંઈક આશીર્વાદ બાળકોને આપશે. ઉપસ્થિત એવા મંચસ્થ મહેમાનો, મારા કલીગ્સ અને આપણા દીકરા દીકરીઓ, કહેવાનું તો બધું કહી દીધું છે બટ એટલું તમને ખાસ કહેવાનું કે અહીંયાથી જઈએ છીએ તો શાળાનું જે નામ છે, જે સંસ્કાર તમને અહીંયાથી આપ્યા છે એ ક્યારેય ના ભૂલાય. અહીંયાથી તમે જ્યારે બીજી શાળામાં જશો એટલે જેતપુરના બાળકો, એવું નહીં કહેવાય કે આ છે પણ શું કહેવાશે? જેતપુરના બાળકો. જેતપુરના બાળકો આવા છે, જેતપુરના બાળકો સારા છે, મસ્તી કરે છે, નથી માનતા, એવું કહેવાય છે. કારણ કે હવે હાઈસ્કૂલમાં જુદા જુદા ગામથી આવવાના છે. આપણે એકલા નથી. અહીંયા તમને રોક ટોક, મારવું બધું જ હતું. એ તમારા માટે જ હતું. તો
બીજા ગામમાં જઈને આપણે આપણા ગામનું અને આપણી શાળાનું નામ રોશન કરીએ. એટલે તમે અને સરે જે કીધું કે ભણજો, આગળ ભણજો, ભણ્યા વગર કશું જ નથી. મોબાઈલ એડિક્શન છે જ આપણા દરેક 31 બાળકોનો મોબાઈલ છૂટતો નથી. 31 જણના કે 33 જણના આપણે મોબાઈલનું એડિક્શન છે જ, કે મોબાઈલ વગર આપણે રહી નથી શકતા. તમારા વાલી અમને એમ કહે છે તો મોબાઈલ એ ભણવા માટે ઘણું બધું આવે છે. એની અંદર ભણવાનું એકલું એવું નથી કે 8માનું કે 10માનું કે 12માનું જ આવે છે. તમે એની અંદરથી ઘણું શીખી શકો છો. તો મોબાઈલનો આપણે એવી રીતે ઉપયોગ કરીએ કે આપણા જીવનમાં એનો ઉપયોગ થાય, ના કે ખાલી ફ્રી ખેતરમાં મજૂરી કરે છે. તો ખાસ અને અભ્યાસ છોડતા નહીં. અભ્યાસ છોડશો તો સમજી લો તમારી જે આવતી આપણે ધોરણ 8ની વિદાય સમારંભમાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. તો ગામમાંથી આવેલા અને આપણા અધ્યક્ષ શ્રી ગણેશભાઈનું સ્વાગત કરું છું. બનાબા આચાર્ય સાહેબ, ગામમાંથી પ્રવીણભાઈ, સંજયભાઈ, બધાનું તથા સ્ટાફ મિત્રોનું ખૂબ ખૂબ આભાર કે ભાઈ અહીંયા આ પ્રોગ્રામમાં આપણે સફળ બનાવ્યો. એ પહેલાં હું ધોરણ 8ના વિદ્યાર્થીઓને કહીશ કે જીવનની અંદર સફળતા અને નિષ્ફળતા બંને તો રહેવાની જ છે. સફળતા અને નિષ્ફળતા તમે ક્યારેક કોઈ કરોડિયાને જોયો હશે કે આપણે એની ઝાડ આપણે પાડીએ છીએ છતાં બી બીજા દિવસે એ બનાવી જ દે છે. કેટલી વખત ઉપરથી નીચે પડે, નીચેથી પાછો ઉપર ચડશે, ઝાડ બનાવશે, એ નિષ્ફળ થાય છે છતાં પણ એનું ઝાડ એ બનાવે જ છે. અહીંયા આપણે કેટલીય વખત પડીશું, ઊભા થઈશું, પડીશું, ઊભા થઈશું. ઘણી વખત એવું બની શકે કે આપણે સારી મહેનત કરીએ, ઓછા માર્ક્સ આવ્યા હોય કે નપાસ થયા હોય, તો આપણે આગળ આપણો અભ્યાસ છોડીએ નહીં અને આપણે તેનો વધારે મહેનત કરી અને પાસ થવા માટે વધારે મહેનત. પાસ એટલું જરૂરી નથી, માર્ક્સ, અને હાલની તારીખમાં એક માર્ક્સ વધારે જરૂરી છે. તો માર્ક્સ વધારે મેળવો એવી અમારા સ્ટાફ મિત્ર તરફથી હું તમને પ્રાર્થના કરું છું, શુભેચ્છાઓ પાઠવું છું કે ભણજો જ 100%. અને એના વિના બિલકુલ ચાલશે નહીં. અને યુવરાજને તથા માઈને કોંગ્રેચ્યુલેશન કે તમે NMSની પરીક્ષા પાસ કરી. તથા છેલ્લે એટલું જ કહીશ, કદમ અસ્થિર હોય એને રાહ મળતી નથી, કદમ અસ્થિર હોય તેને રાહ મળતી નથી. અડગ મનના મુસાફરીને હિમાલય પણ નડતો નથી. એટલે મહેનતનો કોઈ બીજો વિકલ્પ નથી. એના સિવાય તમારું કદી જીવનમાં ખેતી કરો છો તો પણ મહેનત જરૂરી છે. કોઈ પણ કામ એવું નથી કે આ કામ નાનું છે, આ કામ મોટું. કોઈ પણ કામ કરો, દરેક કામની અંદર મહેનત ફરજિયાત છે. એમાં કોઈ જ વિકલ્પ નથી. MCQમાં 4 વિકલ્પ આવો પણ આમાં કોઈ જ વિકલ્પ નથી. મહેનત કરો કરો અને કરો જ તો જ જીવનમાં સફળ થશો. અહીંયા બધા જ બેઠેલા જે છે બધા પોતપોતાની મહેનત કરીને જ અહીંયા ઉપસ્થિત થયા છે. તો તમને ખાસ ધોરણ 8ના બાળકોને ખાસ વિનંતી કે મહેનત કરજો જ. ઘણી વખત અમે તમને કુંભાર જેમ માટલી બનાવવા માટે ટીપા જ માટલીના તો એમ એનો આકાર બનતો જાય છે. અમે ઘણી વખત તમને માર્યા હશે તે તમારો આકાર બનવા માટે, તમે ગોળ આકારમાં આવો એટલા માટે તમને ઘણી વખત અમે ઠપકોએ આપ્યો છે, ટીપ્યા હશે. તો આ શીખ લઈને જજો. એવું ના વિચારતા કે અમને આ બેને કે આ સાહેબે અમને આ રીતના બોલ્યા હતા કે મારે એ ના રાખતા, પણ એમને અમારા જીવનને સુધારવા માટે જે પ્રયત્ન કર્યો છે એ પ્રયત્નને યાદ રાખજો. બરાબર? તો અહીંયા આવેલા તમામ મહેમાનોનું અને ક્યારના ઊંચા નીચા થઈ રહેલા બાળકોનું હું આભાર વ્યક્ત કરું છું. અહીંયા આ આપણો કાર્યક્રમ સફળ કરે એ બદલ ખૂબ ખૂબ દરેકનો આભાર. સરસ. હવે આપણે આભાર વિધિ પછી છેલ્લે હવે છૂટા પડવાનું છે. છૂટા પડવાનું હોય એટલે અંતમાં વિદાય ગીત હોય. બરાબર? કારણ કે વિદાય રસમી છે. છતાં એક તમને શાયરી કહી દઉં છું કે જિંદગી એક શાનદાર સફર है, कोई मिलता है कोई जुदा होता है, इस सफर का मजा वही लेता है जो अपनी मंजिल पे फिदा होता है. હવે છેલ્લે વિદાય ગીત થઈ અને આપણે છૂટા પડીશું, કાર્યક્રમને પૂર્ણ કરશું. પણ એ પહેલા વિદાય ગીત વાળા આવી જશે. सबका भला हो, सबका सही हो.